હેલો ગાઈસ, તો કેમ છો? તો બધા મજામાં જશો. તો આપણે હું સવારના પછી કાંઈ બ્લોગ શૂટ કરવો નહોતો, તો જો અત્યારે આપણે એક સોંગના શૂટમાં આવ્યા છીએ ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આપણે મંદિરે પોગી ગયા હતા ને કાંઈ પછી હું રસ્તામાં બ્લોગ શૂટ કર્યો નહોતો. સવારના થોડા કામમાં પોગી ગયા હતા. તો જો ફાઇનલી આપણે બધા જો અત્યારે પોગી ગયા છીએ. હા ભાઈ કાક અહીંયા જો હવે આપણે પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં આપણે આપણું શૂટ સ્ટાર્ટ કરવાનું. આવ્યા ત્યારના મંદિરે તો જેવી ક્યારના પણ બધાને દર્શન તો કરાવ્યા નથી. તો ચાલો હવે વિડીયોમાં બધાને મેં દર્શન કરાવી દઈએ. તો જો આ કાંક મંદિર છે. જો જો આવું મેરડીમાનું મંદિર છે. તો ચાલો બધાને દર્શન તો કરાવી દીધા. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ક્યારેક આવો તો જો આપણે સિંગર આવી ગયા છે. આ કાંક અત્યારે સિંગરનો આ લુક તમને બતાવી દઈએ, પછી બીજો લુક બતાવવાનો છે. તો આજના સોંગના શૂટિંગના આપણે આ સિંગર છે ને આ છે આપણે આ બાપુ પક્કા બાપુ. હા પક્કા બાપુ, એકવાર અમારી ઓડિયન્સને શું કહેવો શરમાઈ ગયા. અહીંયા આપણું સેટઅપ મારેલું છે અને સિંગર હજી રેડી થવા ગયા છે. અને જો આપણે આ બધા લોકો પાલીતાણાથી આપણા દોસ્તાર આવી ગયા છે. આ ભાઈને તો આપણા ઘણા બ્લોગમાં જોયા છે. આ બે ભાઈઓ હજી તમે ફર્સ્ટ બ્લોગમાં છે, હજી પછી આગળ જોવા મળશે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને હજી તો આપણે આખા સોંગનું શૂટિંગ કરવાનું છે. એટલે પછી જો તો અહીંયા કાંક આવું સેટઅપ લાગી ગયું છે અને હજી આપણા સિંગર ગયા છે રેડી થવા. તો ચાલો સિંગર આવે પછી મળીએ. આપણે રેકોર્ડિંગની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને જો અહીંયા સેટઅપ આપણું રેડી થઈ ગયું છે ને જો આવા કાંક અહીંયા કેમેરા ને એવું બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે અને આપણા સિંગર આવી ગયા છે. જો અહીંયા કાંક આ વિડીયો દેવ અહીંયા છે ને અહીંયા બધા ઊભા છે. જો તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને શૂટિંગ ચાલુ હતું ને જો સિંગર કાંઈક થાકી ગયા હતા. તો સિંગર અત્યારે જો બેઠા છે ને થોડાક માઇન્ડ ફ્રેશ થઈ જાય પછી જો એક રીટેક લેવાનો હતો. એટલે પાછા સિંગરનું થોડુંક માઇન્ડ ફ્રેશ થવા દઈએ. એટલે પાછા જો સિંગર કાંઈક અહીંયા આટા મારે છે અને જો આપણે થોડુંક હજી શૂટિંગનું સ્ટાર્ટ કર્યું છે તો પાછો એક રીટેક આવ્યો છે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને જો આપણે આ ભાઈ થાકી ગયા એટલે થોડોક રેસ્ટ કરે છે ને જો ચાલો તો આટલું બધું ઓડિયન્સ છે, આ બધા જોવાવાળા છે. તો ચાલો બ્લોગમાં ગાઈસ તો હું થોડુંક રીટેક આવ્યું હતું ને પછી બેકગ્રાઉન્ડમાં થોડુંક ચેન્જીસ કરવાનું હતું. એટલે પછી કોઈ લાઇટમેન નહોતા એટલે આ ભાઈ પછી હાથો હાથ જો આપણે બેકગ્રાઉન્ડ બનાવવા માંડ્યા છે. અમારા ભાઈ ઓલ ઇન વન છે. હાથે જો બેકગ્રાઉન્ડ હમણાં કેમેરામેન હતા ને અત્યારે જો લાઇટમેન થઈ ગયા છે, ઇલેક્ટ્રિશિયન. હાથે બેકગ્રાઉન્ડ બનાવવા માંડ્યા છે. જો તો આવું કંઈક બેકગ્રાઉન્ડ એ બનાવે છે. જો તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને હજી તો સોંગનું સ્ટાર્ટિંગ જ છે, હજી તો બહુ વાર લાગી જાય. તો વ્લોગ થોડોક લાંબો થઈ ગયા. સિંગર થોડોક આરામ કરવા બેઠા હતા. તો ચાલો તમને સિંગરને મળીએ. તો જુઓ સિંગર કાંક અહીંયા રેડી થઈને બેઠા છે હવે બીજા સેટઅપની વાટે. તો આ ભાઈ આજના આપણા સિંગર છે ને આ ભાઈ કોણ છે? ઠીક, હા તમારા પર્સનલ કિશનભાઈ તમારા પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ છે. તો એકવાર અમારા ઓડિયન્સને હાઈ કહી દો કિશનભાઈ, શું કહેશો તમે? આપણે જો બીજા સેટઅપની કાંઈક અહીંયા તૈયારી થાય છે. જો આપણે આ લોકો અહીંયા કાંઈક તૈયારી કરે છે, બીજો આપણો કોન્સેપ્ટ તૈયાર કરે છે. આ નેક્સ્ટ લોકેશન આપણે અહીંયા લેવાનું છે. તો અહીંયા લોકેશનની તૈયારી કરે છે આપણે ગોવિંદભાઈની જાતે જ તે. જો અહીંયા બીજા સેટઅપની તૈયારી આપણે મહેશભાઈ
અત્યારે અંધારામાં થોડાક બતાતા નહીં હોય તો આપણે મહેશભાઈ છે ને આપણે જે iPhone 16 વાળા ભાઈ જેના ફોનમાં આપણે વ્લોગ ઉતારીએ છીએ એ ભાઈ આ પોતે ને ગોવિંદભાઈ આપણે આમ ગયા છે તો જો બીજું લોકેશન આપણે કાંઈક અહીંયા લેવાનું છે તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હજી અહીંયા કાંઈક આપણે મેકઅપ આપણા સિંગર છે એમને કાંઈક મેકઅપની તૈયારી થાય છે આપણા સિંગર પાસે જઈએ છીએ તો જો આપણા સિંગરને કાંઈક અહીંયા મેકઅપ થાય છે. જય માતાજી બધાને. અમારે કિશનભાઈ અત્યારે મને તૈયાર કરે છે. ખૂબ જ સરસ કામ છે કિશનભાઈનું. તેમાં તમારે શૈલેષ ડેલી વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હજી હમણાં નવું તેને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. ખૂબ જ સરસ કામ છે તેનું, એટલે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો અત્યારે આપણે સેટઅપ રેડી થઈ ગયું છે અને બહુ બધી મહેનત કરે છે આ ગોવિંદભાઈ બધા. જો ગોવિંદભાઈને તો આ ઇલેક્ટ્રિશિયનનું જ માથે આવી ગયું છે. તો જો એમણે પહેલાં લાઇટનું ને એ બધું કમ્પ્લીટ કરીને હવે જો આ બધા અહીંયા કાંઈક ઊભા છે અને આ મહેશભાઈની કાંઈક કેમેરા સેટિંગ કરે છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હજી જો હવે આપણું ધીમે ધીમે સેટઅપ રેડી થઈ ગયું છે. તો જો આવું કાંઈક અત્યારે બીજો સેટઅપ આપણે રેડી કર્યું છે ને હવે નેક્સ્ટ શૂટ અહીંયા કરવાનું છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હજી મળીએ ચાલો આગળ. થોડોક લંચ પાડ્યો છે અને જો બધા હવે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ક્યાં છે આપણા ભાઈ ફોટોગ્રાફર? કોઈ બતાતા નથી. તો આપણે સિંગરને બહુ ભૂખ લાગી ગઈ છે અને સિંગર આપણી પહેલા જો બેસી ગયા છે. સિંગર આપણી પહેલા બેસી ગયા છે. ને આપણે આ ભાઈ સિંગર ભાઈ ના આસિસ્ટન્ટ હજી બેહાડ્યા નથી. આ ભાઈ મેકઅપ આર્ટિસ્ટ છે ને સિંગર એમના મેકઅપ આર્ટિસ્ટ ને મૂક્યા વગર આમ જો જમવા નાસ્તો કરવા બેસી ગયા છે. હવે કીધા પછી બેહાડ્યા. હા લઈ લો. તો ચાલો વ્લોગમાં હવે થોડોક બધા નાસ્તો કરવા બેસી ગયા છે. પછી આગળનું થોડુંક શૂટ બાકી છે એ પૂરું કરવાનું છે. તો ચાલો જો બધા બેસી ગયા છે. આપણે પક્કા બાપુ બેસી ગયા છે. જો સિંગર ને અહીંયા બેઠા છે અને અમારો સ્ટાફ આમ બેઠો છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આ બધા ઇલેક્ટ્રિશિયન છે. ભાઈ અબ્બાસભાઈ કાંઈક વિડીયોમાં કેવા માંગે, બોલો ભાઈ. હું કયો છો? બોલો બોલો, હાલો જે કેવું હોય તમને. આપણે પાલડી ને ઓડિયન્સ જોવે છે. કયો હાલો જે કેવા માંગતા. હા તો અબ્બાસભાઈ એમ કે છે કે ભાઈ હાલો ગાંઠિયા ખાવા, બધાને ગાંઠિયા ખાવા બોલાવે છે. તો ચાલો આવી જાવ બધા. તો હાલો હવે નાસ્તો કરી લઈએ ને પછી મળીએ તમને વ્લોગમાં. ચાલો નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો ગાંઠિયા ને બટેટા મંગાવ્યા છે. તો હાલો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ તમને વ્લોગ. આ ભૂંગળા બાકી રહી ગયા. હા જો ભૂંગળાય છે. આ ભાઈ યાદી દેવડાવી. થેન્ક યુ ભાઈ, તમે કીધું એટલે. કઢી છે. જો આવું બધું આપણે કઈ જોયું નહોતું એટલે. ભૂખ લાગી ગઈ મેકઅપ કરી કરી. અત્યારે હવે આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ અને પાછા ત્રીજા સેટઅપની તૈયારી કરે છે. તો આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ અને જો હવે ત્રીજા સેટઅપની તૈયારી કરીએ છીએ અને અહીંયા એક રીટેક લેવાનું છે. તો પાછું જો આ લોકેશન ઉપર આપણે રીટેક લેવાનું છે. તો જો કેમેરા બેમેરા સેટઅપ કરીને હવે પાછી ચાલુ કરીએ છીએ. ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હજી તો આપણે જોવો ઘણું બધું રીટેક કરવાનું છે ને આ આસિસ્ટન્ટ આપણે અહીંયા ઊભા છે.
જો અહીંયા કાંક સોંગનું શૂટિંગ ચાલુ છે. ત્રીજા લોકેશન ઉપર શૂટ ચાલુ છે. જો આ ટાઈપનું કાંઈક લોકેશન છે ને, જો આપણે ત્રીજા લોકેશન ઉપર શૂટ ચાલુ છે. તમે જોઈ શકો છો. જુઓ આપણે કાંઈક આવું ત્રીજા લોકેશન ઉપર શૂટ ચાલુ છે ને આ ભાઈની આજ બહુ એટલે બહુ જ મહેનત રહી છે. ગોવિંદભાઈ છે આપણા, એમની આજ બહુ એટલે બહુ જ મહેનત રહી છે. જો સામે ઉતા છે અને અહીંયા આપણે કાંઈક સોંગનું શૂટિંગ ચાલુ છે. તો ચાલો લાસ્ટ શૂટ ચાલુ છે, જો તમે બતાવું. એટલે બહુ જ મહેનત કરી છે આ ભાઈએ, ને આપણા સિંગર પણ બહુ જ મહેનત કરે છે. આપણા સિંગર પણ બહુ જ મહેનત કરે. ગાઈસ તો જો આપણે અત્યારે આપણા સોંગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે જો આપણે પેકઅપ કરીએ છીએ. તો ચાલો આપણે સિંગરને મળીએ. તો જો આ હતા આપણા સિંગર મિલનભાઈ રાવળ. તો ચાલો આપણે મિલનભાઈને જ પૂછીએ. મિલનભાઈએ પણ આ સોંગમાં બહુ મહેનત જ કરી છે. તો ચાલો મળીએ મિલનભાઈને. ખૂબ સરસ, બહુ સારું કામ છે. આપણા હરેશભાઈના ભાઈ શૈલેષભાઈનું કામ બહુ ખૂબ સરસ છે. હરિઓમ સ્ટુડિયોમાં આ ગીત રિલીઝ થવાનું છે 22 તારીખને પહેલા નોરતાને દી. તો જોવાનું ચૂકતા નહીં. હરિઓમ સ્ટુડિયો પાલડી. તો ચાલો મિલનભાઈએ પણ બહુ જ મહેનત કરી છે આ સોંગમાં. તો ચાલો આ ગીત આવે એટલે બધાનો સાથ સહકાર અને ખૂબ જ પ્રેમ આપજો અને ગીતને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો દોસ્તો, તો ફાઇનલી આપણા સોંગનું એન્ડિંગ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. અને જો તમે જોઈ શકો છો આપણે આપણો સામાન બધો પેક કરી દીધો છે. તો ચાલો ફાઇનલી આપણા સોંગનું પૂરું થઈ ગયું છે અને જો આપણે આપણો સામાન પેક થઈ ગયો છે. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ. જો આ બધા આપણે પડદા પાછળના હીરો જે આ બધા પાછળ મહેનત કરતા હોય એ બધા આ ભાઈને તમે ઓળખો છો. તો આશા કરું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.